રમતો હંમેશાથી સંસ્કૃતિઓનું પ્રતિબિંબ રહી છે. આપણે ત્યાં જુઓ ને, ગેડી દડો રમતા રમતા યમુના નદીમાં દડો પડી ગયો એ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને નદીમાં જવું પડ્યું અને શેષનાગ મર્દનની બાળ લીલા રચાઈ. એ આખી લીલા આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. એ ગેડી દડો એટલે જેને આપણે આપણી નેશનલ ગેમ તરીકે સ્વીકાર કરી લીધો છે, એ હોકી એવું પણ કહી શકાય. આ જ રીતે દરેક દેશની સંસ્કૃતિમાં સ્પોર્ટ્સ વણાયેલું રહ્યું છે. આ બધી સંસ્કૃતિઓનો સમન્વય એટલે ખેલના મહાકુંભ સમાન વિશ્વની બે સૌથી મોટી ઇવેન્ટ્સ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ. ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે બેઝિક તફાવત શું છે એ વિષય પર આજે વાત કરીશું. કોઈ પરિવાર, વિસ્તાર, શહેર, રાજ્ય કે દેશમાં સ્પોર્ટ્સનું કલ્ચર વિકસે એ ખૂબ સારી ઘટના છે. સ્પોર્ટ્સ કલ્ચર એટલે એક એવા સમાજનું નિર્માણ જે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય. એટલું જ નહીં, પણ એક એવો સમાજ જ્યાં સોશિયલ ઇન્ટરેક્શન, લીડરશિપ, ટીમવર્ક, ડિસિપ્લિન, રાષ્ટ્રીય ગૌરવ, સામાજિક ઓળખ અને વિવિધતાને પણ ઉજવવામાં આવતા હોય. અને એટલે જ બિઝનેસ માઇન્ડસેટ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત અને જેના પર એવો દાગ લાગેલો છે કે શારીરિક શ્રમથી દૂર ભાગે છે, એવા ગુજરાતીઓનું આપણું આ ગુજરાત આ બંને મેગા ઇવેન્ટ્સ માટે તૈયારી કરી રહ્યું છે. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં તફાવત શું હોય છે? આમ તો બંને એક સરખી જ ઇવેન્ટ્સ લાગે. એથ્લેટ્સ રમતમાં પાર્ટિસિપેટ કરે, જીતનારને મેડલ્સ મળે અને ગેમ્સ પણ એક સરખી રમાય. છતાંય દર 4 વર્ષે શા માટે આટલી મોટી મોટી ઇવેન્ટ્સ અલગ અલગ યોજાતી હશે? સરળ શબ્દમાં આ સવાલનો જવાબ છે આ બંને ઇવેન્ટ્સમાં ભાગ લેતા દેશના ક્રાઇટેરિયા અને એ પ્રમાણે દેશની સંખ્યા. ઓલિમ્પિક્સનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે. એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં આ ખેલ મહોત્સવ થતો હતો. આધુનિક વિશ્વમાં વર્ષ 1896માં ઓલિમ્પિક્સને ગ્લોબલ સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે નવી ઓળખ મળી. બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત જ વર્ષ 1930થી બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે થઈ અને આગળ વધી. મતલબ કે એક તરફ ઓલિમ્પિક્સમાં દુનિયાનો કોઈ પણ દેશ ભાગ લઈ શકે છે અને કોમનવેલ્થ ગેમ્સમાં એવા દેશો જ ભાગ લેતા આવ્યા છે જેઓ ક્યારેક ને ક્યારેક બ્રિટિશ શાસનના તાબામાં રહ્યા છે અથવા જે દેશોને કોમનવેલ્થ નેશન તરીકે ઓળખાય છે. એ જ કારણ છે કે યુએસએ, ચીન અને રશિયા જેવા ઓલિમ્પિક્સના ખૂબ મોટા નામ કોમનવેલ્થમાં નથી સંભળાતા. ભલે અમેરિકા બ્રિટિશ શાસનમાં રહ્યું છે, પણ તે કોમનવેલ્થ નેશન નથી, એટલે કે તે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભાગ નથી લેતું. ભારત, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા 56 કોમનવેલ્થ નેશન છે, પરંતુ ગેમ્સમાં આ આંકડો લગભગ 72 દેશ સુધી પહોંચે છે. એનું કારણ એ કે ઓલિમ્પિક્સમાં જ્યારે યુકે ભાગ લે તો એક યુકે તરીકે ભાગ લે છે, પણ કોમનવેલ્થ ગેમ્સમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્ધન આયર્લેન્ડ, બર્મુડા અને જિબ્રાલ્ટર જેવી અલગ અલગ ટીમ તરીકે ભાગ લે છે. હવે વાત કરીએ આ બંનેમાં રમાતી વિવિધ ગેમ્સ વિશે, તો બંને ઇવેન્ટ્સમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ અને સાયકલિંગ જેવી ઘણી કોમન કોમ્પિટિશન તો હોય છે, પણ કોમનવેલ્થ ગેમ્સમાં નેટબોલ, લોન બોલ્સ, સ્ક્વોશ સહિત અમુક યુનિક ગેમ પણ હોય છે. ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક, ફેન્સિંગ અને ડાઇવિંગ જેવી કોમનવેલ્થ ગેમ્સનો પાર્ટ ન હોય એવી રમતો પણ છે, એટલે કે સ્પોર્ટ્સની વેરાયટી થોડી અલગ હોય છે. કોમનવેલ્થ ગેમ્સમાં પેરાસ્પોર્ટ સાથે જ આવી જાય છે, જ્યારે દિવ્યાંગો માટે ઓલિમ્પિક્સમાં પેરાલિમ્પિક આખી ઇવેન્ટ જ અલગ યોજાય છે. સ્કેલના દૃષ્ટિકોણથી જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સમાં 5000 જેટલા એથ્લેટ્સ ભાગ લેતા હોય છે, તો બીજી તરફ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ ઓલિમ્પિક્સ એના કરતાં બમણા સાઇઝની છે, કેમ કે 10,000 કરતાં વધારે એથ્લીટ્સ એમાં રમતા હોય છે. હજુ તો આ બંને ઇવેન્ટ્સમાં કયા કયા સ્પોર્ટ્સ રમાય છે, ઐતિહાસિક બની ગયેલી ક્ષણ, વિનર્સ, ઇન્સ્પાયરિંગ એથ્લીટ્સ, આ બધા વિશે ઘણી માહિતી આપવી શક્ય છે, પણ એ બધી માહિતી અલગ અલગ વિડીયોઝથી અમે તમને આપતા રહીશું. અને અમારા વિડીયોને શેર કરો અને સતત જોડાયેલા રહો જમાવટ જોરદાર સાથે. નમસ્કાર.